મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ જગ્યા સુંદર છે ને પર્વતીય પ્રદેશ જેવી લાગે છે। સ્મિથ વિગલ્સવર્થ નામના એક પ્રભુના માણસનો અહીં જન્મ થયો હતો, એ બી લગભગ 100 વર્ષ પહેલા, અને પરમેશ્વર દ્વારા પણ તેમનો શક્તિશાળી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો। તેમના દ્વારા ઘણા બધા ચમત્કારો થયા છે। પરમેશ્વરે તેમનો ઉપયોગ ઈસુના નામે મૃતકોને સજીવન કરવા માટે પણ કર્યો, અને પછી તેઓ જ્યાં પણ ગયા પરમેશ્વરે તેમના દ્વારા ચમત્કારો કર્યા અને અજાયબીઓ કરી હતી, અને આપણે તે પુસ્તકોમાંથી વાંચીને શીખીએ છીએ। અને તેમના જે આગળના પૌત્ર અને પૌત્રીઓ છે તે પણ હાલમાં જીવિત છે, અને તેમની પુત્રી હજુ પણ અહીં એક ચર્ચ ચલાવે છે। મને તેણીને મળવાની તક પણ મળી છે। અને સ્મિથ વિગલ્સવર્થ તે મેન્સ્ટન નામના ગામની અંદર ઉછર્યા હતા। તેમના બાળપણ દરમિયાન જ્યારે તેઓ આ જગ્યાએ ઉછર્યા હતા તેઓ આ પર્વત પર આવતા હતા, અને અહીં આવીને તે રમતા પણ હતા। પરંતુ મોટા થઈને જ્યારે તેમનો ઉદ્ધાર થયો તેના પછી તેમણે આનો ઉપયોગ પ્રાર્થના પર્વત તરીકે પણ કર્યો હતો। વારંવાર અહીં આવતા, પરમેશ્વરની હાજરીમાં રાહ જોતા અને પ્રાર્થના કરતા। એવી રીતે આ ખૂબ જ સુંદર એવો પ્રાર્થના પર્વત છે। ઠીક છે, આ સમયે પ્રભુ મને કયું વચન આપે છે? શું તમે આમ પૂછી રહ્યા છો? અયુબની પુસ્તક તેના 42 અધ્યાયની બીજી કલમની અંદર જુઓ। હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો, અને તમારી યોજનાઓને કોઈ અટકાવી શકે તેમ નથી। ઈશ્વરનો ભક્ત યહોવા તરફ જુએ છે અને અદ્ભુત રીતે કહે છે કે હે પ્રભુ, તમે એવા ઈશ્વર છો જે બધું જ કરી શકે છે। તમારા કોઈ પણ હેતુને રોકી શકાતો નથી। એક સુંદર પ્રાર્થના છે। શું તમે આવી પ્રાર્થના કરી છે? પ્રભુ આ કરો, તે કરો, આ અવરોધોને દૂર કરો। તમે આમ પ્રાર્થના કરી હશે। વિશ્વાસનો સ્વીકાર કરવાનો અર્થ છે, હે પ્રભુ, તમે બધું જ કરી શકો છો। આજે તમારા જીવનમાં કોઈને કોઈ જરૂરિયાત છે। બીમારીથી સાજા થવું, દીવાની સમસ્યા દૂર થવી, શૈતાન સાથેના સંઘર્ષોમાંથી છુટકારો, તમારા જીવનમાં કોઈ પ્રકારના ચમત્કારની જરૂર છે। શું તે કાર્ય થશે કે નહીં થશે? દુનિયાના મતે તે કાર્ય બિલકુલ પણ શક્ય નથી, પરંતુ પ્રભુ તરફ જોઈને શું કહેવું જોઈએ? હે પ્રભુ, તમે એવા ઈશ્વર છો જે બધું જ કરી શકો છો। હે પ્રભુ, તમે ઇબ્રાહિમના જીવનમાં, જે તેની પત્નીના ગર્ભના મૃત્યુ પછી પણ નિસંતાન હતો, પરમેશ્વર તેને એક બાળક આપી શક્યા હતા। અને તમે ઘેટા ચરાવતા એક સામાન્ય યુવાન દાઉદને દેશનો રાજા બનવા માટે ઉત્તેજન પણ આપી શક્યા હતા। તમે એસ્તેર જે કનાત હતી તેને 127 દેશોની રાણી બનવા માટે ઉત્તેજન આપી શક્યા હતા। પરમેશ્વર જે મૃતકોને સજીવન કરી શકે છે, તમે બધું જ કરી શકો છો। જ્યારે તમે આવી રીતે કહો છો, તમે તમારા વિશ્વાસનો સ્વીકાર કરો છો, તમારા કોઈ પણ હેતુને રોકી શકાતો નથી। મારા જીવનમાં તમે જે કંઈ કરવાનો ઈરાદો રાખ્યો છે, તમે જે કંઈ સારું આપવાનો ઈરાદો રાખ્યો છે, તેને કોઈ રોકી શકતું નથી। તમારા વિશ્વાસનો સ્વીકાર કરીને જુઓ, તમારા જીવનના અવરોધો દૂર થશે, અને તમે ચમત્કારો થતા પણ જોવાના છો। સ્મિથ વિગલ્સવર્થ પણ આવા જ હતા, અને તેમને વિશ્વાસનો પ્રેરિત એવી રીતે પણ કહેવામાં આવતું હતું, વિશ્વાસથી જો કોઈ જન્મથી લંગડો હોય તો ઈસુ તેને ચલાવી શકે છે। જો કોઈ મરી ગયું હોય તો પણ ઈસુ તેમને પાછા જીવંત કરી શકે છે। એવો એક વિશ્વાસ તેમણે પ્રભુની સેવા કરતા કહ્યું, પ્રભુ, તમે બધું જ કરી શકો છો। શક્તિશાળી ચમત્કારો પછી થયા। આજે તમારા જીવનમાં એક ચમત્કાર થવો જોઈએ। શું વિશ્વાસથી કહેશો? હૃદય પર હાથ રાખીને તમે કહો કે હે પ્રભુ, હે મારા પ્રભુ, તમે બધું જ કરી શકો છો। તમારા કોઈ હેતુને કોઈ રોકી શકતું નથી પ્રભુ। હું તેમાં વિશ્વાસ કરું છું। તમે આજે મારા જીવનમાં શક્તિશાળી કાર્યો કરવાના છો। તમે અવરોધોને પરિવર્તિત કરશો માટે સ્તુતિ થાઓ। ઈશુના નામમાં હું પ્રાર્થના કરું છું। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।